મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું તહેવારો નિમિત્તે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય એવું નવરત્ન ચવાણાની રેસીપી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો નવરત્ન ચવાણું બનાવવા માટે સૌપ્રથમ આપણે સેવનો લોટ બાંધવાનો છે। તો મેં અહીં 1 થી 1.5 કપ જેટલો બેસન લીધો છે, જેમાં હાફ ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને હવે થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેવાનો છે। અહીં આ જે બેસન મેં લીધો છે એ તમે કોઈ પણ પ્રકારનો લઈ શકો। મેં અત્યારે જે માર્કેટમાં એપલ બેસનની જે બ્રાન્ડ છે એ બ્રાન્ડનો બેસન લીધો છે અને અહીં થોડું પાણી ઉમેરતા જઈ અને મેં લોટ બાંધી લીધો છે। એક સાથે પાણી ન ઉમેરવું। દરેક ચણાના લોટની ક્વોલિટી અલગ હોવાના લીધે તમે પાણી છે વધતા ઓછું થઈ શકે છે, પણ પાણી હંમેશા થોડું એડ કરતા જઈને લોટ બાંધવાનો છે। તો આ રીતનો સેમી સોફ્ટ એવો લોટ બાંધવાનો છે। લોટ બંધાય છે એટલે થોડું તેલ ઉમેરીશું, 1 ચમચી જેટલું। ચણાનો લોટ છે એ સ્ટીકી હોય છે, તો છરીની મદદથી આપણે કાઢી લેશું અને ત્યારબાદ આ રીતે તૈયાર થઈ જાય એટલે ફરીથી આપણે તેલવાળો હાથ કરી અને આ લોટને 5 થી 10 મિનિટ માટે કૂણવવાનો છે। આ રીતે કૂણવશો એટલે આ લોટ છે આવો તૈયાર થશે અને આપણે આવો સોફ્ટ લોટ બાંધવાનો છે। હવે આ લોટને આપણે સાઈડમાં રાખી દઈશું અને આપણે બૂંદી પણ બનાવવાના છીએ, તો બૂંદી માટેનું બેટર બનાવી લઈએ। એના માટે આપણે 1 કપ જેટલું બેસન લેશું અને હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને હવે બીજી કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી। જસ્ટ મિક્સ કરી અને પાણી ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું। અહીં આપણે આ બેટર છે એ એકદમ રની કન્સિસ્ટન્સીનું બનાવવાનું છે, એટલે કે તમે ઉપરથી રેડો તો જે આપણે બૂંદી પાડવાની છે એ ઝારામાંથી પાડવાની હોય છે। તો જો આ બેટર છે એકદમ ફ્લોઈ કન્સિસ્ટન્સીવાળું બને તો જ સારી બૂંદી બને છે। તો હું તમને નજીકથી બતાવી દઉં તો આ રીતનું બેટર મેં તૈયાર કરી લીધું છે। હવે આપણે આ એક બેટરમાંથી 3 અલગ કલરની બૂંદી બનાવવાના છીએ, તો આપણે 3 અલગ વાટકામાં આ બેટર લઈ લેશું અને ત્યારબાદ ફૂડ કલર એડ કરવાનો છે। તો મેં સૌપ્રથમ અહીં ઓરેન્જ ફૂડ કલર લીધો છે। માર્કેટમાં એકદમ ઇઝીલી મળી જાય છે। જો તમારે ફૂડ કલરવાળી બૂંદી ન બનાવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો મેં એક વાટકામાં ઓરેન્જ ફૂડ કલર, બીજા વાટકામાં ગ્રીન ફૂડ કલર અને ત્રીજા વાટકામાં યલો ફૂડ કલર એડ કર્યો છે અને બધી વસ્તુ મિક્સ કરી લીધી છે। તો આપણી પાસે બૂંદીનું બેટર તૈયાર છે। હવે આને પણ સાઈડમાં રાખી દઈશું। હવે જે આપણે સેવનો લોટ બાંધ્યો છે, તો જે સંચામાં અલગ ડિઝાઇનની જે પતરી આવે છે એમાંથી એક જાડા ગાંઠિયા, એક ઝીણી સેવ અને એક પટ્ટી, આ 3 અલગ ડિઝાઇનથી આપણે આજે એક જ લોટમાંથી બનાવવાના છીએ। તો આપણો આ લોટ તૈયાર છે અને જે હું સંચો છે તેલથી ગ્રીસ કરીને સૌથી પહેલાં સેવવાળી જે ડિઝાઇન છે એ આપણે કરીશું। તો એની માટે સંચામાં મેં સેવવાળી પ્લેટ રાખી દીધી હતી અને તેલ પહેલેથી ગરમ કરવા માટે રાખી દીધું છે। તેલ ખાસું ગરમ થાય ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર સંચાની મદદથી સેવ છે પાડવાની છે। તો આ રીતે એક વખત સેવ છે તેલમાં સેટ થઈ જાય એટલે આપણે કાઢી લેશું અને હવે એ જ સંચામાં આપણે જાડા ગાંઠિયાવાળી પ્લેટ છે રાખી દઈશું અને જાડા ગાંઠિયાવાળી પ્લેટથી આપણે અહીં પાડીશું। આમ કરવાથી એક જ લોટમાંથી 3 અલગ વસ્તુ પણ બને છે અને સમય પણ બચે છે। આમ પણ અત્યારે જે આપણે બનાવીએ છીએ એમાં મસાલો પાછળથી હજી કરવાનો હોય છે, તો તમે અલગ લોટ ન બાંધો તો પણ ચાલે। તો આ રીતે મેં બીજી પ્લેટ ગાંઠિયાની રાખી અને ગાંઠિયા પણ બનાવી લીધા છે। અહીં એક જ લોટમાંથી આપણે 3 અલગ વસ્તુ બનાવી છે એટલે એક બેચ જ બનાવવાની। તો અહીં મેં એક સેવની બેચ, એક ગાંઠિયાની બેચ અને હવે સૌથી છેલ્લે આપણે જે પટ્ટીવાળી બેચ છે એ બનાવીશું। તો પટ્ટીવાળી બેચ પણ આ રીતે જ બનાવી લેશું અને આ બેચ છે એ જો લોટ વધારે હોય તો તમે 2 વખત બનાવી શકો, કારણ કે જ્યારે આખું ચવાણું તૈયાર થાય ત્યારે આ છે ખાવામાં પણ સારી લાગતી હોય છે અને ચવાણામાં દેખાય પણ છે। તો મેં અહીં 2 બેચ આની બનાવી છે। હવે એને પણ કાઢી લેશું અને હવે સૌપ્રથમ અહીં 1 વાટકા જેટલા મકાઈના પૌવા લીધા છે, જેને હાઈ ગેસની ફ્લેમ પર તળવાના છે। અહીં આખું ચવાણું આપણે હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાનું છે, જેનાથી જે આ બધી વસ્તુ છે સારી ફૂલે। જો લો ગેસની ફ્લેમ પર તળશો તો તેલ રહી જશે।
હવે ચોખાના પૌવા, તો આ ચોખાના પૌવા છે એ રેગ્યુલર બટેટા પૌવાના જે ચોખાના પૌવા આવે છે એના કરતાં અલગ હોય છે. આ થોડા પતલા અને ફ્લેટ હોય છે. કરિયાણાવાળાની દુકાને ઇઝીલી મળી જાય છે અને એ એકદમ પતલા હોય છે. હાઈ ગેસની ફ્લેમ પર તમે એડ કરો એટલે તરત જ ઉપર આવી જતા હોય છે. તો એને એ રીતે જ તળવાના. વધારે વાર તેલમાં રાખશો તો બ્રાઉન થઈ જશે, અને જો તમને આ ઇઝીલી ન મળે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે હું એ ચોખાના પૌવા બધા તળી લઈશ. અને ત્યારબાદ હવે શિંગદાણા 1 કપ જેટલા, એને પણ આપણે હાઈ ગેસની ફ્લેમ પર તળી લેશું. એને એડ કરી અને જે જારો છે એને સતત ચલાવવાનો, જેનાથી શિંગદાણા છે એ બધી જ સાઈડથી સારી રીતે ક્રિસ્પી બની જાય. અને લગભગ અડધી મિનિટથી 1 મિનિટ જેવું જ લાગે છે. એને પણ આપણે કાઢી લેશું. હવે અહીં દાળિયાની દાળ છે જે મેં 3/4 કપ જેટલી લીધી છે. આ રેડીમેડ જે દાળિયા રોસ્ટેડ આવે છે એને જ તળીને એડ કરવાના છે. તમે આની જગ્યાએ ચણાની દાળને પલાળી, સૂકવી અને ત્યારબાદ તળીને પણ એડ કરી શકો, પણ એ પ્રોસેસ થોડી લાંબી થઈ જતી હોય છે. જો દાળિયાની દાળ છે એ ઇઝીલી મળતી હોય છે તો એ એડ કરો તો પણ ચાલે. તો એ પણ આપણે તળીને એડ કરી દઈશું. અને હવે કાજુ છે, મેં કાજુના ટુકડા કરી લીધા છે. 20થી 25 જેટલા કાજુ હતા, જેને વચ્ચેથી આ રીતે 2 ભાગમાં કટ કરી લેવાના છે. અને કાજુ તળાતા અડધી મિનિટ જેવો સમય પણ નથી લાગતો. આ રીતે થોડા બ્રાઉન જેવા થવા લાગે એટલે લઈ લેવાના. ત્યારબાદ મીઠા લીમડાના પાન છે એને ક્રિસ્પી જેવા તળીને એને પણ એડ કરી દઈશું. હવે અહીં જે આપણે બુંદીનું બેટર બનાવ્યું હતું એ બનાવી લઈએ. તો એની માટે અહીં મારી પાસે આવો જારો છે જેને આપણે થોડો ઉપર રાખવાનો, અને તેલ છે એ હાઈ ગેસની ફ્લેમ પર રાખવાનું, અને બેટર છે ને આ રીતે પોર કરતા જવાનું, અને વાટકાની મદદથી થોડું ટેપ કરશો એટલે બેટર છે આ રીતે નીચે પડવા લાગશે. તમે જોઈ શકો છો બુંદી બનાવવી એકદમ ઇઝી છે જો પરફેક્ટ બેટર બન્યું હોય તો. અને ગેસની ફ્લેમ હાઈ હોવાના લીધે બુંદી તરત જ ઉપર આવી જાય છે અને ગોળ ગોળ બને છે. જો લો ગેસની ફ્લેમ પર હશે તો બુંદી ચપટી બને છે, તો એ ખાસ યાદ રાખવાનું. તો આ રીતે થોડી સેટ થઈને ક્રિસ્પી થાય એટલે કાઢી લેવાની. અને આ જ રીતથી આપણે બીજા બેટરમાંથી પણ બુંદી બનાવીશું. જ્યારે પણ તમે બેટર એડ કરો ત્યારે જારો છે ફરીથી સાફ કરી લેવાનો, નહીંતર બેટર છે એ સારી રીતે નહીં પડે અને બુંદી સારી નહીં બને. તો આ જ રીતે આપણે ઓરેન્જ અને યલો ફૂડ કલરવાળી બુંદી બનાવી લેશું. હું ક્યારેક અલગથી બુંદી બનાવવાનો વિડીયો છે અપલોડ કરીશ. બુંદી બનાવવી એકદમ સહેલી છે. અને જો બુંદી પરફેક્ટ બની હોય તો તમે બુંદીના લાડવા પણ ઘરે જ બનાવી શકો છો. એની રેસીપી પણ હું બહુ જલ્દી જ અપલોડ કરીશ. તો આપણી પાસે બધી જ બુંદી તૈયાર થઈ ગઈ છે. હવે સૌથી છેલ્લે આપણે ચોખાના જે બટેટા પૌવાવાળા પૌવા આવે છે એ તળીશું, અને એ સૌથી છેલ્લે તળવાના, કારણ કે એ તળ્યા બાદ તેલ છે એકદમ ડોળું થઈ જતું હોય છે. તો અહીં સૌથી છેલ્લે આપણે આ રીતનો જારો છે તેલમાં રાખી દઈશું, અને ત્યારબાદ થોડા પૌવા એડ કરી અને બધા જ પૌવા તળી લેવાના છે. તો આ છે રેગ્યુલર ચોખાના પૌવા છે જે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. અને આ ચોખાના પૌવા છે એ વધારે તેલ એબ્ઝોર્બ કરે છે. તો સૌથી છેલ્લે તળો એટલે બધું તેલ છે તમારું અત્યાર સુધીનું તળેલું છે બધું વપરાઈ પણ જાય છે, અને સાથે સાથે જે તેલ બચે એમાં સૌથી છેલ્લે આપણે મમરા વઘારીશું. તો અહીં જે તેલ ગરમ છે એને કડાઈમાં ઉમેરી દેશું અને મમરા વઘારવાના છે. તો તેલ ગરમ હોય ત્યારે જ 2 ટીસ્પૂન જેટલા સફેદ તલ, મીઠા લીમડાના પાન અને 1 ટીસ્પૂન જેટલી વરિયાળી, અને ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર, અને ત્યારબાદ 3 વાટકા જેટલા મેં મમરા લીધા છે એ ઉમેરી દેશો. અહીં મમરા, પૌવા કે ગાંઠિયાની જે ક્વોન્ટિટી છે તમે તમારી રીતે વધતા ઓછી કરી શકો. અને મીઠું ઉમેરીને આ મમરાને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે ચલાવતા રહેવાના છે. તો લગભગ 8થી 10 મિનિટમાં મમરા છે એકદમ ક્રિસ્પી થઈ જશે. અને અહીં થોડું તેલનું પ્રમાણ વધારે રાખવાનું, કારણ કે હજી આપણે મસાલો કરવાનો છે અને મસાલો છે એ તેલ સાથે સારી રીતે ચીપકી જાય એની માટે મેં થોડું તેલ અહીં વધારે રાખ્યું છે. હવે મમરા છે ક્રિસ્પી થઈ ગયા છે. હવે ચવાણા માટેનો મસાલો બનાવીએ. તો એની માટે 2 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, મેં અહીં 1 ટીસ્પૂન જેટલું લીધું છે. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અને ત્યારબાદ 3થી 4 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ અને 1/2 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ. લીંબુના ફૂલ ટોટલી ઓપ્શનલ છે. મેં એનો સ્વાદ છે એ એકદમ માર્કેટ જેવો આવે એટલા માટે ઉમેર્યા છે. હવે મિક્સ કરી લીધું છે તો આપણો આ મસાલો તૈયાર છે. હવે જે આપણે બધી વસ્તુ તળીને રાખી હતી એ એક મોટા વાસણમાં લઈ લેશું, અને સેવ અને ગાંઠિયાને જે આપણે પટ્ટી તૈયાર કરી હતી એ બધી વસ્તુ છે એને હાથેથી જ આપણે ભાંગી લેવાની છે.
અને ત્યારબાદ જે આપણે મમરા વઘારીને તૈયાર કર્યા છે એ ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. અને સૌથી છેલ્લે જે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ ઉમેરવાનો છે. તો અહીં જેટલો મસાલો તમારે જોઈએ એ પ્રમાણે ઉમેરવાનો. મેં અહીં 3 થી 4 ચમચી જેટલો એડ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી લેશું. અને જો તમને મસાલો તો હજી થોડો છૂટો લાગે તો તમે 2 થી 3 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી શકો, જેનાથી મસાલો છે સારી રીતે ચોંટી જાય. તો હવે બધી જ વસ્તુ મિક્સ કરી લીધા બાદ આપણું આ નવરત્ન ચવાણું તૈયાર થઈ ગયું છે, જેને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય. અને મારે આજે એકટાણું હોવાથી મેં આ ચવાણું ટ્રાય નથી કર્યું. મારી ડોટર છે ટ્રાય કરીને બતાવે છે અને આઈ હોપ કે એને સારું જ લાગે. સરસ બેનું જ. બાય બાય.